મિત્રો, મૌની અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને અન્ય તમામ દોષ ઝડપથી દૂર થઈ જશે. સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ આપના પર અને આપના પરિવાર પર હંમેશા બની રહેશે. તો મિત્રો, આ વર્ષની સૌથી પહેલી અમાસને એટલે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. મહાકુંભનું બીજું અમૃત સ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે. આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મૌન પાળશે અને સંગમમાં સ્નાન કરશે. મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પણ પુણ્ય કમાવશે. મૌની અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે. આ દિવસે ભક્તો ગંગા, નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરશે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે. મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. જો કે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકે છે. મિત્રો, પંચાંગ અનુસાર મૌની અમાવસ્યાની તિથિ 28 જાન્યુઆરીએ સાંજે 7:35 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 29મી જાન્યુઆરીએ સાંજે 6:05 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા 29મી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મિત્રો, મૌની અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગ બનવાના છે. મૌની અમાવસ્યા પર શિવ-વાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. શિવ-વાસનો સંયોગ મૌની અમાવસ્યા એટલે કે 29મી જાન્યુઆરીએ સાંજે 6:05 સુધી રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાશ પર બિરાજમાન થશે. મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. મકર રાશિ 10મું ઘર છે અને કુંડળીના 10મા ઘરમાં સૂર્ય બળવાન છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં મળે છે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ અમાસના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે. મિત્રો, તે પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે વિડીયોને અંતે સૌથી સરળ અને ખાસ ઉપાય વિશે પણ જાણીશું જે તમારે અવશ્ય કરવાનો છે. પહેલું, મૌની અમાવસ્યાના દિવસે પીપળના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવવી જોઈએ. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતું રહેવું જોઈએ અને પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવી જોઈએ. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. બીજું, મૌની અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં. ત્રીજું, જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ
ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો, તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો. લાલ ફૂલ ચઢાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. ચોથું, જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો, તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો. પાંચમું, અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન પર રાખો. તમારી બધી જ સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો. છઠ્ઠું, જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે મૌની અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ. સાતમું, જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો મૌની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. આમ કરવાથી અમાવસ્યાના દિવસે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. જો તમે તમારા ઘરમાં સફળતા મેળવવા માંગતા હો તો મૌની અમાવસ્યાના દિવસે સૌથી પહેલાં સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે, ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ. જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો મૌની અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો. તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને 2 પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો. આનાથી વિશેષ લાભ થશે. 10મું, મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સર્વપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવો. 11મું, જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારે ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલાં વડના પાન લાવો. હવે એ રોટલી પર એક લવિંગ, એક એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. 12મું, મૌની અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દેવું. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે. બાળકોને નજર લાગવાથી બચવા માટે પણ પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં 1 વાર બાળકને સ્નાન કરાવવું જોઈએ. 13મું, મૌની અમાવસ્યાના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના
ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી દેવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો અને ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.